कमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदेवानन्दनन्दनं सुपेशगोचमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विदूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दगोचरं सीतावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूर्णकुण्डलं सुचारुगण्डमण्डलं त्वदङ्गनेकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखेकदायकं नमामि गोपनायकं सदेव पादपङ्कजं मदीयमानसे निधं ददानमोतमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भोभरावतारकं भवाब्धिकर्णधारकं यशोमती किशोरकं नमामि शीतशोरकं द्रगन्तकान्तभङ्गिनं सदा सदा लसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरदृशनिकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलम्पटं नमामि मेघसुन्दरं तडिप्रबालषट्पटं समस्तगोपनन्दनम् अदैर्भुजेकमोदनं नमामि कुञ्जमध्यकं प्रसन्नभानुशोभनं कामकामदायकं द्रगन्तसारुषायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रमोदनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयतां प्रमाणिकाष्टकत्रयं जपत्यधीत्य पुमान् भवेत् स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान्।
પાના નંબર 91. નહીં જ્ઞાનેન સદસમ નહીં જ્ઞાનેન સદસમ નહીં જ્ઞાનેન સદસમ નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમિહ વિદ્યતે પવિત્રમિહ વિદ્યતે પવિત્રમિહ વિદ્યતે પવિત્રમિહ વિદ્યતે નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમિહ વિદ્યતે નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમિહ વિદ્યતે તસ્ય તત્સ્વયં યોગ સંસિદ્ધિ તત્સ્વયં યોગ સંસિદ્ધિ તત્સ્વયં યોગ સંસિદ્ધિ તત્સ્વયં યોગ સંસિદ્ધ તત્સ્વયં યોગ સંસિદ્ધિ તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતે કાલેનાત્માનિ વિંદતિ કાલેનાત્મનિ વિંદતે કાલેનાત્માનિ વિંદતિ તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતે સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્માનિ વિંદતિ નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતે નહીં જ્ઞાનેન સંદેશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્માનિ વિંદતિ શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાં લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાં લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય તાત્પર સંયતેન્દ્રિય તત્પર સંયતેન્દ્રિય તાત્પર સંયતેન્દ્રિય શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ તાત્પર સ્વયં તેજેન્દ્રિય જ્ઞાનલબ્ધા પરામ શાંતિ જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિ જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિ જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિ અતિરેણાધિગચ્છતિ 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 જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અતિરેણાધિગચ્છતિ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અતિરેણાધિગચ્છતિ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ ચિરેણાધિરગચ્છતિ શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અતિરેણાધિગચ્છતિ અતિરેણાધિગચ્છતિ. બે બોલવાના છે સાથે. નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્માનિ વિંદતે શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અતિરેણાધિગચ્છતિ અતિરેણાધિગચ્છતિ. હરિ ઓમ.
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। नहि ज्ञानेन सदसं पवित्रमिह विद्यते तस्वयं योगसंसिद्धि कालेनात्मनि विन्दते। इह એટલે આ મનુષ્ય લોકમાં, જ્ઞાનેન એટલે જ્ઞાન, સદસમ એટલે જેવું, પવિત્રમ હિ એટલે પવિત્ર કરનારું, નિસંદેશ બીજું કોઈ સાધન, ન વિદ્યતે એટલે નથી. યોગ સંસિદ્ધ જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે તે કર્મયોગી. તત એ તત્વ જ્ઞાનને કાલે ન અવશ્ય સ્વયં આત્મની વિંદતી એટલે આપમેળે પોતામાં પ્રાપ્ત કરી લે છે. આ મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કોઈ તત્વ નથી, એમાં તારે સંદેહ રાખવાની કોઈ જરૂર નથી. જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે તે કર્મયોગી એ તત્વને જ્ઞાનને અવશ્ય જ આપમેળે પોતામાં પ્રાપ્ત કરી લે છે. એમ આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું 248મો દિવસ. શુક્રવારે આપણે ચોથા અધ્યાયના 37મા શ્લોકને નમસ્કાર કર્યા હતા. એમાં ભગવાને કાષ્ટ એટલે લાકડાનું ઉદાહરણ આપી, લાકડું અને અગ્નિ, ભગવાને આ બે ઉદાહરણો આપી અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જે રીતે ભડભડતો અગ્નિ ઈંધણને સર્વથા ભસ્મ કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મને સર્વથા ભસ્મ કરી નાખે છે. આ ભગવાને ઉદાહરણ આપીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ આપણે શુક્રવારે જોતા હતા. ભગવાન 33 થી 42 એટલે આ 10 શ્લોકમાં જ્ઞાન યોગની શરૂઆત ભગવાને કરી. પ્રથમ કર્મયોગની વાત કરી. હવે ભગવાને 10 શ્લોક 33 થી 42 સુધી ભગવાન અહીંયા જ્ઞાન યજ્ઞનું પ્રકરણ અર્જુનને સમજાવે છે. જ્ઞાન કેટલું મહત્વનું છે, જ્ઞાનથી માણસની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, એ આ 10 શ્લોકની અંદર ભગવાન અલગ અલગ ઉદાહરણો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન 33 થી 42 શ્લોકમાં જ્ઞાન તત્વજ્ઞાનનું વર્ણન કરે છે. તેને સમજવાનો આપણે ઘણા સમયથી પ્રયત્ન કરીએ છીએ. એમ કે એમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર અત્યારે ચાલે છે, બરાબર ને? એમાં શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાંથી થઈ? તો આપણે જોતા હતા કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. અહીંયા ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ છે. આ શ્લોકની અંદર ધર્મક્ષેત્ર એવો શબ્દ અહીંયા વ્યાસે પ્રથમ શ્લોકમાં લખ્યો છે, બરાબર? આપણું શરીર પણ એક ક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર. ક્ષેત્ર એટલે શરીર. અમે સંસ્કૃતમાં એને ક્ષેત્ર કહે અને ગુજરાતીમાં એને શરીર કહે. તો આ શરીર પણ એક ધર્મક્ષેત્ર છે, એમ ભગવાનનું કહેવાનું. ધર્મક્ષેત્ર એટલે યુદ્ધ, એટલે કે યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું, પણ આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે. કેવું? યુદ્ધ ક્યાં થયું? કુરુક્ષેત્રમાં, બરોબર ને?
હરિયાણામાં એટલે કે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું, પણ આપણું શરીર પણ એક કુરુ છે. તેથી આપણી આંખ ખુલે ત્યાંથી આંખ બંધ થાય ત્યાં સુધી આપણા બધાનું પૂરું પૂરું ચાલુ છે. બરોબર, આ કર્યું તે કર્યું ઓયલું બાકી રહી ગયું. આંખ ખુલવાથી શરૂઆત કરી અને આંખ જ્યાં સુધી બંધ થાય છે ત્યાં કુરુક્ષેત્ર, ક્ષેત્ર એટલે શરીર, આ શરીરમાં પૂરું શરૂ થઈ જાય. આ કરવાનું તે કરવાનું, આ અહીંયા જવાનું અહીં નહીં જવાનું, આ બધું જે કાંઈ કુરુ છે ને એને કુરુ કહે છે સંસ્કૃતમાં, અને ગુજરાતીમાં એને કરવાનું. આપણી ક્રિયાઓ શરૂ થઈ જાય. જાયગા એટલે આપણી ક્રિયાઓની શરૂઆત થઈ જાય. ક્રિયાઓ ઘણા પ્રકારની હોય, સારી પણ હોય, શુભ પણ હોય, ખરાબ પણ હોય, ઘણી બધી પ્રકારની ક્રિયાઓ ચાલુ થાય છે. એટલે આપણું શરીર કેવું છે? એ કુરુ, કુરુ એટલે ક્ષેત્ર, ક્ષેત્ર એટલે શરીર. આ શરીરની અંદર ઉઠ્યા ત્યાંથી આંખ મીચાય ત્યાં સુધી મારું તમારું કુરુ ચાલુ રહે છે. કુરુ કુરુ જ ચાલે છે. પ્રાપ્યમાં કર્મભૂમિ ન ચરતી મનુજો યસ્ત ઓ મંદ ભાગ્ય, એમ શાસ્ત્રકારો કહે છે. આ માનવી રૂપી કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે તેવું જો જીવન પ્રભાવી અને તેજસ્વી ન જીવીએ તો આ ખોળિયાનો કોઈ અર્થ. ભગવાને સુંદર મજાનું ક્ષેત્ર એટલે શરીર આપણે આપ્યું છે. એ શરીર કોઈને મળતું નથી. પશુને આપણા કરતાં ઘણું શક્તિશાળી બળવાન શરીર આપ્યું છે, પણ એ મનથી વિચારી અને આગળ જઈ શકતો નથી. માણસ જ એક એવું પ્રાણી છે, માણસના ખોળિયાની અંદર ભગવાન આવીને બિરાજમાન છે. તેથી માનવનું શરીર મળ્યા પછી તેજસ્વી અને દિવ્ય જીવન જીવવાનો જો પ્રયત્ન ન કરે તો આ માણસનો દેહ નકામો અથવા વ્યર્થ છે, એમ આપણું શાસ્ત્ર કહે. એટલે આપણે કંઈક આપણા માટે આપણી આ જવાનું છે એની પૂર્ણ તૈયારી કરીને માણસે કંઈક સારું કર્મ કરી લેવું જોઈએ. કારણ કે ભેગું શું આવવાનું છે? ભેગું કર્મ જ આવવાનું છે. સારા નરસા જે કાંઈ બધા માણસ આ જગત છોડીને જાય છે ત્યારે આ કહે છે કે જીવ આ પૃથ્વી ઉપર આવે છે 60, 70, 80, 90 વર્ષ સુધી રહેશે, અને જે કાંઈ એ વર્ષો દરમિયાન જે કાંઈ કર્મો કર્યા હોય એ કર્માનું ગો ગચ્છતી જીવ એક. આ પૃથ્વી લોક છોડીને જીવ જ્યારે અહીંયા પરલોક સિધાવે છે ત્યારે એની જોડે એનું કર્મ જાય છે. તેથી આવું માનવ દેહ, સુંદર મજાનું શરીર, સુંદર મજાનું ક્ષેત્ર, સુંદર મજાનું આવું ભગવાને આપેલું ઉત્કૃષ્ટ માનવ જીવન, એ જીવન મળ્યા પછી એની અંદર દિવ્ય વિચારો, તેજસ્વી વિચારો અને શુભ કર્મ જો ન કરીએ તો આ શરીરનો કોઈ અર્થ નથી, એમ આપણું શાસ્ત્ર કહે છે. બીજી વાત, કર્મ કરે તો જીવન ન, આવા કર્મ ન કરે, ન કરવા જેવા કર્મ કરે અને કર્મ જેવા કરવા જેવા ન કરે તો એ જીવન બધાય બેકાર છે, એમ શાસ્ત્ર કહે છે. માનવ શરીર મળ્યા પછી સિંહ જેવી ગર્જના ન કરે અને ગરુડ જેવો કૂદકો ન મારે તો માનવ જીવન બેકાર છે. માનવ જીવન મળ્યા પછી ગરુડ જેવો કૂદકો મારવો જોઈએ અને સિંહ જેવી ગર્જના કરવી જોઈએ. આ બે વાતો જો માનવ જીવન, માનવ ખોળિયું મળ્યા પછી જો માણસ વિચાર ન કરે તો માનવ જીવન જે મળ્યું છે ને એ કેવું બેકાર છે. ગરુડ જેવો કૂદકો ન મારે તો ભગવાનને એટલે કે ભગવાને આપેલ માનવ જીવન વ્યર્થ છે. 84 લાખ યોનિમાં માનવ જીવન ભગવાને મને શા માટે આપ્યું એનો પણ માણસે વિચાર કરી લેવો. નાહમ પશુ, નાહમ પક્ષી, અહમ મનુષ્ય, એમ આપણું શાસ્ત્ર કહે છે. મનુ મહારાજે બહુ સરસ લખ્યું. મનુ શું કહે છે? નાહમ પક્ષી, નાહમ પશુ, અહમ મનુષ્ય. હું પશુ નથી, પક્ષી નથી, પણ હું કેવો છું? મનુષ્ય છે. તો મનુષ્ય જીવન મળ્યા પછી ભગવાનને લોભાવે તેવું જીવન ન જીવે તો એ જીવન બેકાર છે, એમ આપણી ગીતા આપને સમજાવે છે. બીજી વાત, માણસ કૂદકો મારે, પડી જાય અને ટાંટિયા ભાંગી જાય તો ભાંગી જવા દો ભાઈ. ભગવત કાર્ય કરતાં કરતાં, સારું કાર્ય કરતાં કરતાં કદાચ કંઈ અડચણ ઊભી થાય તો થવા દો, કાંઈ વાંધો નહીં. અત્યારે સારામાં સારી હોસ્પિટલો બધી ઊભી થઈ ગઈ છે. કદાચ ભગવાનનું કામ કરતાં કરતાં હાડકામાં અથવા કાંઈ શરીરમાં ડેમેજ થઈ ગયું તો ડૉક્ટરો પણ આપણા શરીરને સારું બનાવી દે છે. એની ચિંતા કરવાની જરૂર નથી. માણસ કૂદકો મારે, પડી જાય અને ટાંટિયા ભાંગી જાય તો ભાંગી જવા દો. એમાં શું થયું? રામનું કામ કરવા માટે નીકળેલા હનુમાન કોઈ પણ રીતે
લક્ષ્મણને મારે મૂર્છામાંથી બહાર કાઢવો છે. આવો સંકલ્પ કરી અને નોન સ્ટોપ ગાડી હિમાલય તરફ ઉપડી. એ બધું જ લઈ અને પાછા જ્યારે પરત ફરતા હતા, કારણ કે સમયસર જો ન આવે તો અહીંયા લક્ષ્મણનો જે જીવ છે ને એ સંકટમાં મુકાય એમ હતો. બધી યાતનાઓ વચ્ચે જે કાંઈ એને અગવડો પડી અથવા અગવડો ઊભી કરવા માટે રાવણે જે બધા પ્રયત્નો કર્યા ને એ બધા જ પ્રયત્નોને ઓળંગી અને બધી જ વનસ્પતિનો આખો પહાડ ઉપાડી અને એ જ્યારે અહીંયા શું કહેવાય રામની પાસે જ્યારે સમુદ્ર કિનારે લાવવાનો પ્રયત્ન કરે છે, વચ્ચે જ વિઘ્ન આવ્યું. અયોધ્યાની ઉપરથી હાથની અંદર આવી રીતનો ઝગમગતો પહાડ લઈને નીકળ્યો એટલે ભરત રાજાને એમ થયું કે કોઈ રાક્ષસ આવી રીતનો નીકળ્યો છે, એ રાક્ષસને તો મારે ખલાસ કરવો જોઈએ. હાથની અંદર ભરતે બાણ લીધું અને બાણ ફેંકી અને એ પહાડ લઈને જતા હનુમાનજીના શરીરની અંદર લાગ્યું. કડડ ભૂસ કરતા પર્વત અને હનુમાનજી બે પડ્યા. ઘણું બધું ભાંગી ગયું, ભાંગતૂટ થઈ, વાર્તા થઈ, ઘણો બધો સંવાદ થયો અને ભરત કહેતો આ તો બહુ ખોટું થઈ ગયું. હવે સમયસર જો પહોંચવાનું હોય તો હનુમાનને કે કાંઈ વાંધો નહીં, તમે મારા બાણ ઉપર સજ્જ થઈ જાઓ, હું બાણને અહીંથી કરું એટલે હમણાં ઘડીના છઠ્ઠા ભાગની અંદર તમને સમુદ્ર કિનારે પહોંચાડું. હનુમાન કે ભગવાને મને બહુ શક્તિ આપી છે, ભલે મારો ટાંટિયો ભાંગ્યો, ભલે મને ઇન્જર્ડ થઈને, પણ રામનું કામ જ્યાં સુધી ન કરવું ને ત્યાં સુધી મને શાંતિ મળતી નથી. એટલે બધી જ જે વાત કાંઈ ટૂંકમાં કહેવાની હતી એ હનુમાનજી કહીને ત્યાંથી નોન સ્ટોપ. કહેવાનો અર્થો કે ભગવાનનું કામ કરતાં કરતાં, રામનું કામ કરતાં કરતાં જો કદાચ ટાંટિયો ભાંગે ને તો ભાંગવા જો. રામ એનો શું કહેવાય તારણહાર છે. કોઈ પણ રીતે રામ એને આવી રીતનો સાચવવાનો પ્રયત્ન કરે છે. તેથી માણસ કૂદકો મારે પડી જાય અને ટાંટિયા ભાંગે તો ભાંગી જવા દો. એમાં શું થયું? રામનું કામ કરવા જવા માટે હનુમાનના કેટલી બધી અગવડનો, કેટલી બધા શરીરની અંદર ભાગો ડેમેજ થયા હતા એમ કે. પણ વ્યવહારુ માણસો બહુ પાકા હોય છે. કેવા વ્યવહારિક માણસ હોય ને એ બહુ પાકા હોય છે. તે લોકો કુરુક્ષેત્રમાં આવે જ નહીં. કેવા કુરુક્ષેત્રમાં આવે જ નહીં. અને તેઓ જીવે ખરા પણ કુરુક્ષેત્રમાં ન આવે. ખાવો પીવો ને મજા કરો, ભગવાને વૈભવ આપ્યો છે તો એ ભોગવી લ્યો. એમાં ભગવાનને વચ્ચે લાવવાની કે ભગવાનનું કામ કે ભગવાનના નામની શું જરૂર છે? મારી બાજુમાં 80 વર્ષના બાપા છે એ કે એ 80 વર્ષથી કોઈથી ભગવાનનું નામ લીધું નથી, છતાં વૈભવ છે, સારું ખાવાનું મળે, પીવાનું મળે, ગાડીઓ બધા ફરવા લઈ જાય, એ કોઈથી લેતા નથી તો એને મળે છે. અને હું આવી રીતનો કરું છું તો મને મળતું નથી. ઘણીવાર આવી રીતનો વિચાર આ માણસને થાય છે. ત્યારે અહીં કહે છે કે કુરુ એટલે કર. સવારના ઉઠ્યા પછી આંખ ખુલે કે કુરુની શરૂઆત થાય છે, પણ અમો તો કશું કરતા જ ખાઈ પીને ભગવાને જે વૈભવ ને ભોગ આપ્યો છે ને એનાથી અમે બહાર જવાનો પ્રયત્ન કરતા નથી. શાસ્ત્રકારો કહે છે ભલે ભગવાને જે કાંઈ પૂર્વજન્મનું સારું કાંઈ કર્મ હશે એને હિસાબે અત્યારે પગ નહીં હલાવતા ઘણું બધું વૈભવ તને ભગવાને આપ્યો છે, પણ એ વૈભવ પૂર્વજન્મનો આપેલો છે એ તમ તારે ભોગવી લે. આ જન્મમાં જો કાંઈ નહીં કરે ને તો એ તારો આગળનું બધું ખલાસ થઈ જશે અને પછી તારા માટે 84 લાખમાં 83,999 યોની બાકી છે. બરાબર ને? 84માંથી 83,999 યોની બાકી છે. એમાં ગમે ત્યાં હું તને મૂકી શકું છું. એટલે કહેવાનો અર્થ કે માણસે કંઈક કરવું જોઈએ. ભગવાને આટલો સુંદર માનવ દેહ આપ્યો છે તો સારું એવું ભાથું તૈયાર કરી, સારું એવું કર્મ તૈયાર કરી અને આવતો જન્મ આના કરતાં વિશેષ રીતે ભગવાન મને કોઈ જગ્યાએ મોકલે ને એવું કર્મ મજબૂત કરે. જેમ અપક્ષનો એક પક્ષ હોય છે, એક પક્ષ થાય તેના જેવું આ છે. કુરુક્ષેત્ર જ્યારે અકુરુ થાય ત્યારે શુદ્ર થઈ જાય છે. અકુરુ એટલે શરીર મળ્યા પછી કાંઈ કરવાનું જ નહીં, ભોગવાના, ખાવાનું પીવાનું, 80-90 વર્ષ થાય એટલે હાલું જવાનું અને 5-25 લોકો ભેગા થાય અને અગ્નિ સંસ્કાર કરી નાખે. ભાઈ આટલું જ એમ. એટલે માણસે કંઈક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પહેલા શ્લોકની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વેદવ્યાસ આપને આટલી વાતો સમજાવે છે. ખાલી ધર્મક્ષેત્ર બોલી ગયા, હરિયાણા યાદ આવ્યું, શું કહેવાય આખો જે કુરુક્ષેત્ર જિલ્લો યાદ આવ્યો,
બ્રહ્મ સરોવર યાદ આવ્યું. ભગવાને જ્યાં જ્યાં આવી રીતના કામો કર્યા છે એ બધે ખાલી એટલા પૂરતું નથી. આ બધું જોયા પછી, સાંભળ્યા પછી, વિચાર કર્યા પછી માણસે કંઈક કર્મ, સારું કર્મ ભેગું કરવાનો પ્રયત્ન કરી લેવો. કારણ કે ક્ષેત્ર એટલે શરીર, અને આ શરીર કાંઈ એમને મળતું નથી. આ જે મળેલું છે ને એમાં તો હજારો જન્મારાના સારા પુણ્ય કર્મ જ્યારે ભેગા થાય ને ત્યારે માનવ શરીર મળે છે. એમને કાંઈ મળતું, મફતનું કોઈને કાંઈ મળતું નથી ભાઈ. બરાબર, કાંઈ કર્યું હોય તો મળે. હવે જે મળેલું જ છે તો એના કરતાં વિશેષ સારી રીતે દેવયોનીમાં મારો આવી તો થાય એના વિશેષ પ્રયત્ન માણસે કરવો જોઈએ. એમ તેથી કુરુક્ષેત્રમાં જ્યાં સુધી ઉદામતા હોય ત્યાં સુધી તે પવિત્ર ન કહેવાય. કેવું ઉદામતા હોય, બરાબર, અહંકાર હોય, બધું આ બધું જ્યારે શરીરની અંદર પડેલું હોય છે, બરાબર, એ જ્યાં સુધી ઉદામતા હોય, અહંકાર હોય, અભિમાન હોય અથવા મદ હોય ત્યાં સુધી એની અંદર કોઈ દિવસ વિકાસ થતો નથી. આ ઉદામતા કાઢી નાખવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા માણસની અંદર ખૂણે ખાંચરે નાની મોટી આવી રીતની જે વાતો છે ને ઘણી બધી ખૂણે ખાંચરે પડેલી હોય છે, એને બહાર કાઢવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સુંદર મજાની વાતો આ 10 શ્લોકની અંદર સમજાવે છે. 33 થી 42 શ્લોકની અંદર 10 શ્લોકની અંદર જ્ઞાનની વાત કરે છે. જ્ઞાન જેવું કોઈ પવિત્ર જ્ઞાન આ જગતમાં નથી એમ આગળના એટલે કે 38મા શ્લોકમાં ભગવાન આ જ વાત આપને સમજાવે છે કે જ્ઞાન કરતાં વધારે આ દુનિયામાં કોઈ વસ્તુ પવિત્ર, જ્ઞાન હશે તો બધું જ, અને જ્ઞાન જો નહીં હોય ને તો ગમે તેટલા કર્મકાંડ કરશું ને તો એનો કોઈ અર્થ નથી. તેથી જ્ઞાનનું મહત્ત્વ ભગવાને 10 શ્લોકની અંદર અહીંયા 33 થી 42 શ્લોક સુધી જ્ઞાનની સરવાણી ભગવાને વહેડાવવાની શરૂઆત કરી છે. તેથી આ શ્લોકની અંદર પણ ભગવાને આ જ વાત સમજાવી છે. ભગવાન શું કહે છે કે હે અર્જુન, નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસદ્ધિ કાલે નાત્માની વિંદતિ. માટે હે અર્જુન, આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું બીજું કોઈ તત્વ નથી. કેટલું જો ભગવાને પોતે જ કહે છે કે જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કોઈ તત્વ આ જગતની અંદર નથી. કોણ કહે છે? ભગવાન પોતે જ કહે છે. શું કહે છે? માટે હે અર્જુન, આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું તત્વ નથી. કોઈ તત્વ એવું નથી કે જે માણસને પવિત્ર કરી શકે. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા એટલે કે શુદ્ધાંતિકરણ થયેલો માણસ આપમેળે જ આત્માને આત્મામાં પામી જાય. જ્ઞાન એકવાર જો થઈ જાય તો એ જ્ઞાની પુરુષને એ આત્માની અંદર મળી જાય છે. આ જ્ઞાનનું પરિણામ ભગવાને અહીંયા 38મા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત છે, આ શ્લોકમાં જે જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે તે કયું જ્ઞાન? આ શ્લોકમાં ભગવાને તો કહી દીધું કે ઈહ જ્ઞાનેન સદસમ પવિત્રમી. ભગવાને તો કહી દીધું કે આના જેવું જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કોઈ તત્વ નથી. આવું ભગવાને ભાર દઈને કીધું. તો એ કયું જ્ઞાન ભાઈ? આપને પ્રશ્ન થવું છે કે ભગવાને તો કીધું જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કોઈ નથી. તો તે કયું જ્ઞાન? રોટલો કેમ રળવાનો ઈ જ્ઞાન? અહીંયા રોટલો કેમ રળવાનો ઈ જ્ઞાન? અહીંયા રોટલો કેમ રળવાનો ઈ જ્ઞાન? રોટલો કેમ બનાવવો ઈ જ્ઞાન? બિલ્ડિંગો મોટી મોટી 30-30 માણસની બાંધવી ઈ જ્ઞાન? પછી કોઈ રોગ થયો હોય અને ડૉક્ટર પાસે જઈ પેટ સીરીને હાજા કરે ઈ જ્ઞાન? તો કયા જ્ઞાની? ભગવાને તો કીધું કે જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કોઈ નથી. તો કયું જ્ઞાન ભાઈ? તો કે રોટલો રળાવી આપે ઈ જ્ઞાન, રોટલો બનાવવાની પ્રક્રિયા શીખવાડે તે જ્ઞાન, પછી પેટમાં કાંઈ ગડબડ થઈ હોય અને હાજા કરી આપે એ ડૉક્ટર જે જ્ઞાનનો ઉપયોગ કરી અને શરીરને તંદુરસ્ત રાખે છે એ જ્ઞાન. બિલ્ડરો મોટા મોટા આવી રીતના જે આર્કિટેક્ટ એન્જિનિયરો હોય એ પોતાની જ્ઞાનથી આખી બિલ્ડિંગ 30 માળની 40 માળની 100 માળની ખાલી કાગળ ઉપર ઊભી કરી જાય તો એ જ્ઞાન.
તો આ કયા જ્ઞાનની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે? કારણ કે ભગવાને તો કીધું કે આ જ્ઞાન જેવું પવિત્ર જ્ઞાન કોઈ દુનિયામાં નથી. તો આ જ્ઞાનની વાત ભગવાન કાંઈ આ સામાન્ય જ્ઞાનની એ તો બધાને ખબર જ છે. એટલે તો આપણે રાત દિવસ મહેનત કરી પરસેવો પાડી અને આપણો દીકરો ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, મોટો વકીલ થાય, બેરિસ્ટર થાય, એના માટે તો આપણે પ્રયત્ન કરી એ જ્ઞાન એને મળે. એ ભૌતિક જ્ઞાનની તો બધાને ખબર જ છે ને એના માટે કાંઈ શીખવાડવું પડે? એના માટે કાંઈ પાઠશાળાની જરૂર પડે? એના માટે ગીતાની જરૂર પડે? એના માટે ભૌતિક જ્ઞાન જો મેળવવાનું હોય તો એમાં કાંઈ ગીતા કે ભાગવતની કાંઈ જરૂર પડતી નથી. તો કયા જ્ઞાનની ભગવાન વાત કરે છે એનો પણ આજના દિવસે આપણે વિચાર કરી લેવો જોઈએ કે કયું જ્ઞાન ભગવાને આ કીધું છે. તેથી વિજ્ઞાનને શ્રેષ્ઠતા તો છે જ, પણ ગીતા જે જ્ઞાનની વાત કરે છે તે જ્ઞાન સ્વતંત્ર જ્ઞાન છે. તેને પૂજ્ય માનો. હું કે અહીંયા 33 થી 42 શ્લોક ચોથા અધ્યાયમાં જે જ્ઞાનની જે વાત જે ભગવાને કીધી એ કેવું છે? પૂજ્ય જ્ઞાન છે, આદરણીય જ્ઞાન છે, નમસ્કાર કરવા જેવું જ્ઞાન છે. એટલે કે એ જ્ઞાન પૂજ્ય છે, સ્વતંત્ર છે. તેથી સુભાષિતકારો પણ આ જ્ઞાન વિશે ખૂબ વાત કરે. જ્ઞાનનો એક બીજો અર્થ થાય વિદ્યા. શું થાય? વિદ્યાને પણ જ્ઞાન કહેવામાં આવે છે. તેથી આપણા સુભાષિતકારો મહાન લોકો ઘણા બધા દુનિયામાં થયા, એણે પણ પોતાના સુભાષિતની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે કે ન ચોર હાર્યમ ન ચ રાજા હાર્યમ ન ભાતૃ ભાજ્યમ ન ચ ભારકારી વ્યય કૃતે વર્ધતે એવં વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. શું કીધું? આ જ્ઞાન કેવું છે? આ વિદ્યા કેવી છે કે ન ચોર હાર્યમ ન ચ રાજા હાર્યમ. એને ચોર ચોરી શકતું. આપણી ભેજામાં, આપણી બુદ્ધિમાં, આપણી ખોપરીમાં જે કાંઈ જ્ઞાન, જે કાંઈ વિદ્યા ભરી છે, ન ચોર હાર્યમ. સંસ્કૃત છે, આ સુભાષિત છે. સુભાષિતમાં સુભાષિતકાર લખે છે કે આ વિદ્યા, આ જ્ઞાન, આ તત્વજ્ઞાન એવું છે કે ન ચોર હાર્યમ, એને ચોર ચોરી શકતા નથી. ન ચોર હાર્યમ ન ચ ભાતૃભાજ્યમ. જ્યારે ચાર ભાઈઓ હોય ને જુદા પડવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે ખોપરીમાં જે જ્ઞાન ભર્યું છે ને એનો ચારમાંથી કોઈ ભાગ પડાવી શકતું. ભાગ પડાવે? બીજી કાંઈ મિલકત, પટારા હોય, હાથી હોય, બળદો હોય, ખેતીવાડી હોય, એમાં તો ચોથા ભાગે બરોબર કરીને આપવું પડે. પણ એના ભેજામાં જે જ્ઞાન ભરેલું છે, બુદ્ધિમાં જે વિદ્યા ભરેલી છે, એ વિદ્યાનું કોઈ ભાગ પડાવી શકતું નથી. ન ચોર હાર્યમ ન ચ રાજા હાર્યમ. રાજા એના ઉપર કર નાખી શકતો ના. તારી પાસે આટલી બુદ્ધિ છે ને, એ બુદ્ધિ અને તારી વિદ્યાનો આટલો કર, એને પણ રાજા પણ એને કાંઈ કરી શકતો નથી. ન ચોર હાર્યમ ન ચ રાજ્ય હારમ ન ભાતૃ ભાજ્યમ ન ચ ભારકારી. આ ત્રણ વાતો. એટલે કે રાજા એ વિદ્યાને લઈ શકતો નથી, ચોર એને ચોરી શકતો નથી, અને ભાઈ એમાં ભાગ પડાવી શકતો નથી. ન ચોર હાર્યમ ન ચ રાજા હાર્યમ ન ભાતૃ ભાજ્યમ ન ચ ભારકારી. બીજી લીટીમાં શું કહ્યું? એ ભારકારી પણ નથી. વજન છે કે નાનો 50 કિલો માથે વજન છે, હવે અહીં 1 કિલોમીટર જવું છે તો શું થાય? એ ભાર રૂપ પણ ન ચ ભારકારમ વ્યય કૃતે વર્ધતે. વ્યય એટલે વાપરવું. જેમ જેમ એ જ્ઞાનને, વિદ્યાને જેમ જેમ વાપરતો જાય એમ અનેક ગણો એનો ઉમેરો થતો હોય, ઘટતું નથી. જ્ઞાન જેમ જેમ માણસ વાપરે ને તો એ જ્ઞાન ખરા અર્થમાં જો જ્ઞાન વાપરવાનો પ્રયત્ન કરે તો એ જ્ઞાન ઓછું થતું નથી. વ્યય કૃતે વર્ધતે. વર્ધતે એટલે વધુ એમ. વ્યય કૃતે વર્ધતે એવં વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. એ વિદ્યાનું જે ધન છે, જ્ઞાનનું જે ધન છે ને, એ બધા ધનોની અંદર શ્રેષ્ઠ છે. પછી કોઈ પણ ધન હોય, ભૌતિક ધન હોય કે સામાજિક ધન હોય કે કુટુંબનું ધન હોય, કોઈ પણ ધન હોય તો એ ધન કરતાં વિદ્યા અને જ્ઞાનનું ધન શ્રેષ્ઠ છે. એમ આપણા સુભાષિતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી ભગવાન આ જ્ઞાનની વાત કરે છે. રોટલો કમાવાની અથવા રોટલો કેમ બનાવવાની એ જ્ઞાનની વાતો કરતા એ તો આવડી જ જાય, બરોબર. એના માટે કાંઈ શાસ્ત્ર ભણવાની કાંઈ બહુ જરૂર નથી. શાસ્ત્ર ભણવાની જરૂર છે? માનો તમારે આર્કિટેક્ટ, એન્જિનિયર થવું છે, ડૉક્ટર થવું છે, વકીલ થવું છે, તો એમાં શાસ્ત્ર ભણવાની જરૂર નહીં. યુનિવર્સિટીમાં જાઓ, એકાદ
પ્રોફેશનનો સહારો લ્યો અને એની પાસેથી તમે આ રોટલો કમાવાનું ને બિલ્ડિંગ કેમ બનાવવાનું એ તમે જાણી લો, એ તો ત્યાંથી મળે છે. તો ભગવાન કાંઈ આવા જ્ઞાનની વાત, આટલા મોટા જે વિશ્વને ચલાવનાર જે ભગવાન છે ને, એ કાંઈ ગીતામાં આ જ્ઞાનની વાત કરે નહીં. કયા જ્ઞાનની વાત કરે છે એનો આજે આપણે વિચાર કરી લેવો જોઈએ. બધા ધનો નષ્ટ થવાનો સંભવ છે. કેવા? બાકીના બધા જે કાંઈ ધન છે ને એ બધા નષ્ટ થવાનો સંભવ છે. પણ માણસ જેમ જેમ વિદ્યાનું ધન વાપરતો જાય, ઘરડો થતો જાય, તેમ તેમ તેના અનુભવનું જ્ઞાન ધીમે ધીમે વધતું જાય છે. એમ કે જ્ઞાનની સુગંધ, એટલે કે જ્ઞાનની સુગંધ વધતી જશે. એટલે કે વિદ્યાધન સર્વ ધનોમાં પ્રધાન છે. બીજા બધા ધન ચોરી શકાય, પણ એકાદ માણસ પાસે ગીતાનું જ્ઞાન જો ખોપરીમાં ભર્યું હોય તો એને ચોર પણ ચોરી શકતો નથી, ભાઈ પણ ભાગ પડાવી શકતો નથી, રાજ્ય પણ એના ઉપર કાંઈ કર નાખી શકતો નથી. એમ કે માણસ જેટલી વિદ્યા, જેટલું જ્ઞાન વાપરતો જાય, જ્ઞાન આપતો જાય, તેટલું તે જ્ઞાન વધતું જાય, એમ ગીતાકારને આ શ્લોકની અંદર કહેવાનું છે. તેથી જ્ઞાનનું મહત્ત્વ અને જ્ઞાનની પવિત્રતા સમજાવી છે. ભગવાન કહે છે કે હે અર્જુન, હું તને જે જ્ઞાન અત્યારે કહી રહ્યો છું એ જ્ઞાન જે છે ને એ દુનિયાની અંદર પવિત્રમાં પવિત્ર જ્ઞાન છે. આના જેટલું પવિત્ર કોઈ બીજું જ્ઞાન નથી. પવિત્ર કોણ? તો કે જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. પવિત્રની વ્યાખ્યા શું થાય? આપણા શાસ્ત્રકારોએ પવિત્રતાની વ્યાખ્યા કરી છે. દિવસમાં 3 વાર નાહવું એટલે પવિત્ર, શરીરને સારી રીતે સંભાળવાનું એટલે પવિત્ર, રોગ કોઈ દાખલ ન થાય એ પવિત્રતાની. એ તો બધી આરોગ્ય માટે છે બધું, એ તો બધું કરવું જોઈએ. પણ જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. હું જો ભગવાન માટે, ભગવાનના કાર્ય માટે, ભગવાનના વિચારો માટે જો ઘસાઈ જતો હોય તો ભગવાનને મને આપેલું જ આ ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે શરીર. ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે સમરે, જે ભગવાને અહીંયા બહુ સરસ આ ગીતાના પ્રથમ શ્લોકની અંદર વેદવ્યાસે જે વર્ણન કર્યું છે ને, એ આ ક્ષેત્ર પવિત્ર ક્યારે થાય? તો કે એ શરીરને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિષ્કામ કર્મયોગ જ્યારે આપણું આ શરીર કરતું થાય ને ત્યારે સમજવાનું કે આપણું શરીર પવિત્ર થઈ ગયું છે. અટાઈ કહે છે કે માણસ જેટલી વિદ્યા વાપરતો જાય તેટલી વિદ્યા પવિત્ર છે. વિદ્યમાન કે જ્ઞાન ધનને કોઈ પહોંચી ન શકે. આ પવિત્ર છે, શ્રેષ્ઠ છે, વંદનીય છે. અને આ શુદ્ધ પવિત્ર અને દિવ્ય પવિત્ર જ્ઞાનની ભગવાન વાત કરે છે. જે જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. હું ભગવાનના કાર્ય માટે જો ઘસાઈ જતો હોઈશ ને તો મારી બુદ્ધિ પવિત્ર છે. શરીર જો ભગવાનના કાર્ય માટે જો હું વાપરતો હોઈશ ને તો મારી શરીરને ઇન્દ્રિય બધી પવિત્ર છે. તો પવિત્ર કરવા માટે, અહીંયા શુદ્ધિકરણ કરવા માટે આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે હે અર્જુન, જ્ઞાન જેવું કોઈ પવિત્ર આ ક્ષેત્ર એટલે શરીરની અંદર કોઈ તત્વ નથી. એમ તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમી. પહેલી લીટીમાં ભગવાન બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. પહેલી લીટી ઘેરે જઈને વાંચી લઈજો. ભગવાન શું કહે છે? નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ. હે અર્જુન, આ શરીરની અંદર જ્ઞાન જેવું કોઈ પવિત્ર તત્વ જગતની અંદર કોઈ નથી. એમ કે આ કયું જ્ઞાન? સંસારમાં એટલે કે જ્ઞાન જેવું પવિત્ર કરનારું કોઈ જ્ઞાન નથી. જીવનમાં માણસને 3 વાતોનું જ્ઞાન થવું જોઈએ. આ જ્ઞાનની વાત ભગવાન અહીંયા કરે છે. એને પવિત્ર જ્ઞાન કહેવામાં આવે છે. 3 વાતો સમજાવી છે. આ જ્ઞાનને જો પવિત્ર બનાવવાનું હોય, શરીરની અંદર આ પવિત્ર વિચારને જો દાખલ કરવાનો હોય તો આ ગીતાકાર 3 વાતો આપણે સમજાવે છે આ શ્લોકમાં. જીવનમાં માણસને 3 વાતોનું જ્ઞાન થવું જોઈએ. આ સૃષ્ટિમાં હું શા માટે આવ્યો? પહેલો વિચાર માણસને આ થવો જોઈએ. શું છે? હું આ સૃષ્ટિમાં શા માટે આવ્યો? મને પશુનો બનાવ્યો, પક્ષીનો બનાવ્યો, કોઈ ભૂંડ કે બીજી કોઈ યોનિમાં મને જન્મ ન આપતા ભગવાને મને આ સૃષ્ટિમાં માણસ તરીકે શા માટે મોકલો? આ પહેલો પ્રશ્ન જ્ઞાનની પ્રથમ પંક્તિની અંદર માણસને આ વિચાર પહેલો આવવો જોઈએ કે આ સૃષ્ટિમાં હું શા માટે આવ્યો છું તો ભગવાને મોકલો. બીજી વાત છે
મને એટલે કે મને જગતમાં કોઈને મોકલનાર તો કોઈ હશે ને. આ જગતની અંદર આપણને કોઈ મોકલનાર તો હશે. તો આ જગતમાં મને કોણે મોકલો. ત્રીજી વાત છે આ સૃષ્ટિ કોણે નિર્માણ કરી. આ 3 પ્રશ્નનો જો જવાબ મળી જાય ને તો એને જ્ઞાની કહેવામાં આવે છે. આ સૃષ્ટિમાં મને ભગવાને કોણે મોકલો. ભગવાને આ સુંદર મજાનું માનવ દેહ શા માટે મોકલું, અને આ સૃષ્ટિનું સર્જન કરનાર, એ સૃષ્ટિને બનાવનાર આ જગતમાં કોણ છે. આ 3 વાતો, 3 તત્વોનો જો માણસ વિચાર કરવા લાગે તો આ ગીતાની વાત, ભગવાને આ જ્ઞાનની વાત, આના જેવું પવિત્ર બીજું કોઈ જ્ઞાન. આ 3 વાતો માણસે સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જગતમાં મને કોણે મોકલો અને નિર્માણ કરનાર સાથે મારો કયો સંબંધ છે. આ મોટામાં મોટું જ્ઞાન છે. નિર્માણ જેણે મને કર્યો છે, મને જેણે આ જગતમાં મોકલો છે, તેની સાથે મારો કયો સંબંધ છે. સંબંધ ઘણા પ્રકારના હોય. પિતા પુત્રનો સંબંધ હોય, પતિ પત્નીના સંબંધ હોય, બાપ દીકરાના પત્નો સંબંધ હોય, મા દીકરાનો સંબંધ હોય, પડોશી પડોશીનો સંબંધ હોય, મિત્ર મિત્રનો, ઘણા પ્રકારના સંબંધ હોય ને. તો ભગવાનને આ મને કયા સંબંધથી આ જગતની અંદર મને મોકલો છે. અનેક પ્રકારના સંબંધો આ જગતની અંદર આપણે અનુભવી રહ્યા છીએ એમ કે. તેથી આ જગતમાં મને કોણે મોકલો અને નિર્માણ કરનાર સાથે મારો કયો સંબંધ છે. ભગવાન સાથેનો મારો સંબંધ કયો. બાકીના વ્યવહારિક સંબંધ તો આપણા બધા છે. પિતા પુત્રનો સંબંધ હોય, મા દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, પડોશી પડોશીનો સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય. આ બધા સંબંધો તો છે જ એમ કે. પણ ભગવાને મારી સાથે આ સંબંધ બાંધી અને મને મનુષ્ય તરીકે આ જગતમાં શા માટે મોકલો. આ પ્રશ્ન માણસ, આ મોટામાં મોટું જ્ઞાન છે. જેના ઘરે આપણે રહ્યા તે ઘર કોનું છે તે જ માણસને ખબર નથી. ધર્મશાળા, બરાબર, આપણે શરીર આ કંઈક ધર્મશાળા છે, સમજો નહીં. એ ધર્મશાળામાં આપણે 80-90 વર્ષ સુધી રહ્યા, પણ ધર્મશાળામાં આપણે મોકલા કોઈને, એમાં આવીને આપણે શું કર્યું એનો માણસે વિચાર કરી લેવો જોઈએ. 80 વર્ષ સુધી જે તત્વ શરીરમાં રહ્યું, કેટલા, કોઈના 80, કોઈના 90, કોઈના અત્યારે 95 પણ હાલે છે. 95 વર્ષ સુધી આ શરીરમાં જે તત્વ રહ્યું મારી જોડે, બરાબર છે જ ને. એ જોડે તત્વ છે એટલે તો મારી તમારી બધાની કિંમત છે. એ તત્વ જો અહીંથી વિદાય લઈ લે તો ઘરવાળી પણ ડરી જાય છે. એવા શું કે ઘરવાળી પણ એનાથી ડરે છે કે હવે કોઈ પણ રીતે આને મરદાને તમે બાળવાનો પ્રયત્ન, ત્યાં પત્ની પણ પાસે આવતી નથી એમ. તો કે 80 વર્ષ સુધી જે તત્વ શરીરમાં રહ્યું તે કયું તત્વ હતું. 80 વર્ષ સુધી મને હલાવ્યો, બોલાવ્યો, ચલાવ્યો, ખાધું પચાવ્યો, ખાધા પછી કચરો જુદો પાડીને લોહી બનાવ્યું, અંગૂઠાથી માથા સુધી શરીરની અંદર જે લોહી ઘુમાડે છે ને, આ બધી નસો આપણી જુઓ ને, ઝીણી 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 લાખો નસો આપણા શરીરની અંદર હોય. એકાદી નસ જો આમ ફેરફારવાળી થઈ જાય ને તો શું કે બાપાને પેરાલિસિસ થઈ ગયો. એક નસ જો આડી હવળી થઈ જાય તો બાપાને એટેક આવી ગયો. 3 નળી બ્લોક છે, એટલે 3 નળી બ્લોક હોય તો હવે બાયપાસ સર્જરી કરવી પડશે. બીજી પગમાંથી નળીઓ કાઢી અને અહીંયા જોઈન્ટ કરવી. એકાદી નળી જો કામ કરતી આમ આડા હવળી થઈ જાય તો લાખો રૂપિયાનું શરીરને આ બધું આપવું પડે, ખર્ચો કરવો પડે કે નહીં. તો મને 80, 90, 95 વર્ષ સુધી જે શક્તિ અંદર રહીને મને સંભાળે છે, મને ચલાવે છે, મને બોલાવે છે, મારું ખાધું પચાવે છે, એ શક્તિ કઈ છે એનો જે વિચાર કરવો ને એનું જ નામ જ્ઞાન. અને એ જ્ઞાનની વાતો કેમ બનાવવો, અથવા બિલ્ડિંગ કેમ બનાવવું, અથવા વકીલાત કરીને અજ્ઞાની માણસને સમજાવીને એની પાસેથી જ્ઞાન બતાવીને પૈસા, એ જ્ઞાન તો બધા પાસે છે જ. એના માટે કાંઈ અહીંયા પાઠશાળા કે તત્વજ્ઞાન વિદ્યાપીઠની કાંઈ જરૂર નથી. એના માટે તો બધી સ્કૂલો બધી રાહ જોઈને જ બેઠી છે. અમે તમને ડૉક્ટર બનાવશું, અમે તમને એન્જિનિયર બનાવ, અમારી સ્કૂલમાં એકવાર આવી જાઓ, અમારી કોલેજમાં, એમ કહેવા માટે તો બધા બોર્ડ મારીને દગતમાં બેઠા છે કે નહીં, બરાબર. તો એની કાંઈ જરૂર નથી. ખિસ્સામાં રૂપિયા હોય તો આપણા છોકરાને આપણે પૈસા ખર્ચીને એ જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ. પણ એ રોટલો કમાવાનું જ્ઞાન છે.
અહીંયા ગીતા કાંઈક બીજા જુદા જ્ઞાનની વાત કરે છે અને એ જ્ઞાન એટલું પવિત્ર છે કે એકવાર હે અર્જુન તું આ જ્ઞાન, આ પવિત્ર જ્ઞાનને એકવાર જો સમજી અને એ પ્રમાણે જીવવાનો જો પ્રયત્ન કરીશ ને તો શું થશે? એ તત્વજ્ઞાનને અવશ્ય આપમેળે પોતામાં જ પ્રાપ્ત કરી લે. કેવું? આપમેળે પોતાને જ પ્રાપ્ત કરી લે એમ ભગવાન બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર કહે છે. તેથી 80 વર્ષ સુધી જે તત્વ શરીરમાં રહ્યું તે કયું તત્વ છે, આ શરીર કોનું, તેમાં વિચાર કરવાનો માણસને સમય જ નથી ને ફુરસદ નથી. 2, 5, 10 મિનિટ કે અડધો કલાકનો ટાઈમ માણસે રોજ કાઢી લેવાનો કે આ શરીર ભગવાને મને શા માટે આપ્યું. આ શરીરને હું ચલાવતો નથી, મારી પત્ની ચલાવતી નથી, મારા બાળકો ચલાવતા નથી, તો ચલાવનાર અંદર કોણ છે એનો પણ 5, 15 મિનિટ 24 કલાકની અંદર શાંતિથી એકાંતમાં બેસીને માણસે વિચાર કરી લેવો. આ જ્ઞાનની વાત ભગવાન કરે છે કે આટલું સુંદર મજાનું શરીર, આટલું મોટું શરીર ક્ષેત્ર ભગવાને આપ્યું છે, તો એ ક્ષેત્ર કોણ ચલાવે છે, એને કોણ સંભાળે છે, ઉઠાડ્યા પછી સ્મૃતિ કોણ આપે છે, જેમાં પછી શક્તિ મને કોણ આપે છે. 24 કલાક રાત દિવસ થાયકો પાયકો ખેતરમાં નોકરી ધંધામાં જાય અને પથારીમાં પડી અને જ્યારે આંખ મિસાય છે અને સવારે ઉઠું છું ત્યારે મારો થાક કોણ ઉતારે છે. આ વાતનો જે વિચાર કરવો એને જ જ્ઞાન કહેવામાં આવે છે. અધ્યાય 4 અને શ્લોક નંબર 38 એમાં ભગવાને જ્ઞાનને પવિત્ર માનવાનો અહીંયા બહુ સારી રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાન જેવું પવિત્ર બીજું કોઈ તત્વ આ જગતમાં નથી એમ ભાર દઈને ભગવાન કહે છે કે જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કોઈ નથી. તેથી તું જ્ઞાની થાય. એમ પ્રથમ મેં તને કર્મયોગ સમજાવ્યો અને કર્મયોગથી જ માણસ ધીમે ધીમે જ્ઞાની તરફ જાય છે અને એટલે તું જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કર એમ ભગવાન આ જ્ઞાનનું મહત્ત્વ અહીં 33 થી 42 શ્લોકની અંદર અહીં 4થા અધ્યાયમાં ભગવાન સમજાવે છે. એનો વિચાર કરી છે. તો આ 3 પ્રશ્નો જો માણસને મળી જાય, બરોબર, અહીં કહે છે ને કે હું આ 3 પ્રશ્નોનો ઉત્તર જો મળી જાય તો માણસનું જીવન ધીમે ધીમે શુદ્ધ થવા લાગે અને જવાબ મળે તો આ જ્ઞાનની શરૂઆત થઈ જાય. આ હું કોણ છું, મને કોણે મોકલો, શા માટે મોકલો, પશુ ન બનાવતા મને મનુષ્ય શા માટે બનાવ્યો, આ અનેક પ્રશ્ન જો માણસને એના જવાબો જો મળી જાય ને તો હળવે હળવે માણસનો ધીમે ધીમે વિકાસ થાય અને છેલ્લે અહીં કહે છે કે એ આત્મ જ્ઞાનને અવશ્ય જ આપમેળે પોતામાં પ્રાપ્ત થઈ જાય, આપમેળે જ પોતાનામાં પ્રાપ્ત થઈ જાય છે. એમ ભગવાન આ ગીતાના 38મા શ્લોકમાં આપને આ સમજાવે છે. ઉપનિષદો પણ આનો જવાબ આપે છે. હું કોણ છું, હું કોનો છું અને હું શું છું, આ 3 વાતોનો જવાબ પણ અહીંયા ઉપનિષદો આપણને આપે છે. ઉપનિષદની અંદર તત્વમસી આવો એક શબ્દ છે. આની પહેલાં પણ આપણે એ વિશે જ્યારે આવ્યો ત્યારે જ્ઞાનની વાત આપણે કરતા હતા. તત્વમસીના 3 અર્થ આપણા શાસ્ત્રકારોએ કર્યા છે. આ ઉપનિષદનો મંત્ર છે. કેવો? તત્વમસી એ ઉપનિષદનો આવો મંત્ર છે, શબ્દ છે. એના 3 અર્થો થાય છે. એક જ શબ્દના 3 અલગ અલગ રીતે અર્થો આપણા ઉપનિષદકારોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તત્વમસી એટલે તેન ત્વમ અસી. પહેલો અર્થ આ થાય. હું તેન ત્વમ અસી, તે પ્રભુને લીધે તું છે. કેવો? હું કોના લીધે છું? તો અહીં આપણે ઉપનિષદ સમજાવે છે તત્વમસી, તેન ત્વમ અસી, તેના લીધે તું છો. એ જો ન હોય તો તું હોઈ શકે નહીં. બીજી વાત કહે છે તેન તસ્યમ તમ અસી, તેનો તું છો. કેનો? જેણે મને બનાવ્યો છે, જેણે મને મોકલાવ્યો છે ને એનો હું છું. ત્રીજી વાત કે તત ત્વમ અસી, તું તે જ છે. એમ હું અહમ બ્રહ્માસી સુધી આપણે આ શાસ્ત્રકારો લઈ જવા માગે છે. તેન ત્વમ અસી, તે તું જ છે, બીજો કોઈ તું હી ઘણા બધા કહે ને કે આ ભગવાન તું જ તે જ છે એમ કે. આ પ્રશ્નનો જેને જવાબ મળી ગયો પોતાની પ્રાપ્ય સ્થિતિ બરાબર સમજાઈ ગઈ, એ જ્ઞાન સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. આ તત્વમસીનું જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. બરોબર. તેન ત્વમ અસી, તસ્ય તેન અસી અને તત્ત્વમ અસી.
આ ત્રણ વાતો જેને સમજાઈ ગઈ એ જ્ઞાન શ્રેષ્ઠ છે એમ ગીતાકારને કહેવાય. જ્ઞાનની બાબતમાં આમ શાસ્ત્રકારોએ ત્રણ વાતો આપણે સમજાવી છે. જ્ઞાનના પ્રાપ્ત પગથિયા પણ દેખાડ્યા છે. જ્ઞાન જો પ્રાપ્ત કરવાનું હોય તો 7 પગથિયા જેમ બતાવ્યા છે, જેમ નવોદા ભક્તિમાં 9 પગથિયા બતાવ્યા છે, એમ જ્ઞાનમાં પણ 7 પગથિયા. પહેલી છે શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંશોધી, પછી પદાર્થ ભાવિની અને તુર્યગા. આ જ્ઞાનના 7 પગથિયા આપણા શાસ્ત્રકારોએ બતાવ્યા. આ પગથિયા જો આપણે બરોબર સમજાય જાય તો એક જ્ઞાન આપણે શીરાની જેમ અંદર ઉતરી જાય. ભગવાન ગોપાલ કૃષ્ણે આપેલી ગીતા એને આપેલું જ્ઞાન છે. તે જ્ઞાન ગીતા પાસેથી મેળવીને જ મારા જીવનમાં વાગોળીશ. મારે જીવનમાં ગીતાએ જે જ્ઞાન આપણને આપ્યું છે, બરાબર ને, એ જ્ઞાન વાગોળતા વાગોળતા અંતિમ મારે ભગવાન સુધી પહોંચવાનું છે. એની બીજી પગથી વિચારણા છે. હું રોગી છું તો મારે નિરોગી બનવાનું છે. હું રોતલ છું તો મારે હસતો ચહેરો રાખવાનો છે. હું ભયભીત છું તો મારે નિર્ભય પાસે જવું જોઈએ. હું અભક્ત છું તો મારે ભક્ત થવું જોઈએ. આ જે જ્ઞાન છે ને એ જ્ઞાનની વાત ભગવાન અહીંયા સમજાવે છે. અજ્ઞાની છો તો જ્ઞાની પાસે જવાનું, અભક્ત હોય તો ભક્તની પાસે જવાનું, પછી રોગી હોય તો જેને રોગ નથી થયો, નિરોગી છે, એની પાસે જઈને માણસે પૂછી લેવું જોઈએ ભાઈ તારું આ 90 વર્ષથી એક ઇન્જેક્શન કે ગોળી લીધી નથી તો એનું રહસ્ય શું છે. તો રોગીએ નિરોગી પાસે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કે જેની પાસેથી ગુણો સંક્રાંત કરવાના તેની પાસે અત્યંત નમ્ર થઈને જવાનું છે. આ વિચારણની પગથી કહેવાય છે. આ જ્ઞાનની બીજી પગથી છે. જ્ઞાનની જે બીજી પગથી છે એ વિચારણની. આ માણસે વિચાર કરવો જોઈએ. આપણા દેશમાં કૃષ્ણ ભગવાનના જેવું સદાય હસતું ચરિત્ર છે, મહાન જીવન છે, તેમના દીકરા હોય એમનું માયનો નહીં, પણ છતાંય જ્યાં સુધી દેહોત્સર્ગ થયો ત્યાં સુધી એનો ચહેરો હંમેશા હસતો, રમતો, ખીલતો, આનંદ કિલોલ રહ્યો, બરાબર ને. નહીં તો આપણે આ ગીતા આપણે શું સમજાવે છે, ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર આપણે શું સમજાવે છે. એકવાર જો ભગવાન કૃષ્ણના જન્મથી ઇતિ સુધીનું જો એનું ચરિત્ર આપણે જો વાંચી લઈને તો આપને ખબર પડે કે આટલી બધી અગવડતા આવી છે, મુશ્કેલી આવી છે, સુખ પણ આવ્યા અને એટલા સામે દુઃખ પણ આવેલા છે. તો દુઃખ અને સુખની પરિસ્થિતિમાં કૃષ્ણ ભગવાને કેવી રીતે જીવીને બતાવ્યું ને આ માણસે વિચાર કરી લેવો. કૃષ્ણ ચરિત્ર વાંચતી વખતે કૃષ્ણ ભગવાનનું જ્યારે લીલા હું જ્યારે સાંભળી રહ્યો છું ત્યારે સાંભળતી વખતે માણસે વિચાર કરવો જોઈએ કે જેને જન્મ પહેલાં જ મારી નાખવાનો જેણે વિચાર કર્યો હતો એથી મોટું આ દુનિયામાં બીજું કયું દુઃખ હોય. હજી તો જન્મ પછી મારવાનો પ્રયત્ન કરે એ તો સમજી શકાય એમ, પણ જન્મ પહેલાં જેને મારી નાખવાનો પ્રયત્ન આ જગતમાં જે લોકોએ કર્યો તો એનાથી મોટું દુઃખ કયું. તો ગર્ભવાસની અંદર પણ ભગવાન હસતા રમતા કિલોલ કરતા. અંત સમયે પણ પોતાના બધા જ દીકરાઓએ કેટલા 80 દીકરા, કેટલા 8 પટરાણી અને બધાને 10 દીકરા હતો એવું ભાગવતમાં લખ્યું છે. કેવું એટલે તો કેટલા છોકરા થયા? 80 છોકરામાંથી એક પણ છોકરાએ એનું માયનું નહીં, છતાંય ભગવાન હસતા રમતા કિલોલ કરતા પોતાનો દેવોત્સર્ગ કર્યો કે નહીં. ભગવાન પાસેથી આ શીખવાનું છે. અમારો કદાચ એકાદો 2 દીકરો ઊંધો સત્તો હાલતો હોય, આપણે પૂછતો ન હોય, આપણે માનતો ન હોય, આપણી કોઈ વાત પર ધ્યાન આપતો ન હોય ને તો આપણે તો દુઃખી થઈ જઈશ. જેને મેં મોટો કર્યો, જેને મેં સંસ્કાર આપ્યા, જેને પેટા પાટા બાંધી અને 15-16 વર્ષની ઉંમરે મેં એને અહીંયા સુરતની અંદર મોકલો કે મારો દીકરો સારો થાય, મોટો ઉદ્યોગપતિ થાય, મોટો આના માટે મેં પ્રયત્ન કર્યો અને હવે મારું જ માનતો નથી. આમ કરીને ઘણા લોકોની પાસે ફરિયાદ કરે કે નહીં કે મારો દીકરો હવે માનતો નથી. અરે ભાઈ તું ભગવાનનો તો વિચાર કર. ભગવાનના 80માંથી એક પણ દીકરાએ એની વાત માન્ય રાખી નથી, છતાંય ભગવાનનો ચહેરો કેવો છે? હસતો રમતો કિલોલ કરતો. આપણે વાંચીને
ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત સીતરંજનમ સદેવ નંદનંદનમ સુપિત્સગુત સમસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. હસતો રમતો કિલોલ કરતો ચહેરો, નકર થોડુંક તો થાય ને. હવે જેના માટે મેં પ્રયત્ન કર્યો, જેને આ હજારો વર્ષ સુધી જીવી શકે અમારી પરંપરા પેઢીઓ, એના માટે મેં આખી હોનાની દ્વારકા ઊભી કરી અને જે પરસેવો પાડીને મેં આખું બધું ઊભું કર્યું, એને ધનોત્પનોત કરવા મારી પ્રજા નીકળી. લેસ માત્ર ચહેરા ઉપર આવી ઉદ્વિગ્નતા કે આવું દુઃખ ભગવાનના ચહેરા ઉપર આપણે ક્યાંય જોવા મળતું નથી. ભગવાનનું ચરિત્ર આપણે આ બતાવે છે. આજે તો ભગવાનને માનવાવાળા, ભગવાનનું પૂજા કરવાવાળા અહીંયા શું કહેવાય, મંગલાથી શરૂઆત કરી અને શયન સુધીના દર્શન કરવાના ચહેરા જુઓ. એડિયું પીધેલા મોઢે ક્યાં આવેલા મંગળાનું દર્શન, પર ચહેરો જોવો તો એમ થાય કે આ ચહેરો ક્યાં હામો મળ્યો, જાતો હોય મંગળાના દર્શન કરવા ક્યાં. હવે મંગળાના દર્શન કરવા તમે જાવશો અથવા શૃંગારના દર્શન કરવા માટે જ્યારે જાવશો ત્યારે તો ચહેરો હસતો રાખો, પણ ત્યારે માણસનો ચહેરો હસતો રહેતો. 8 વાર ધક્કા ખાય, ખાલી પગને કસરત મળે, પણ જીવનમાં જો કૃષ્ણ ન આવે તો ગમે તેટલા મંગળાથી શરૂઆત કરીને શયન સુધી પગ તોડમણી કરતા રહેલા. એકાદો ભગવાનનો ગુણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગામ ગપાટા મારીને બાકડા ઉપર બેસીને ક્યાં આવેલા મંગળાના દર્શન કરીને પછી ક્યાં બેવાનું, બાકડે બેવાનું. ઓલાનું આમ થયું, ઢીકડાનું આમ થયું, અને 50 પૈસાની સહાર ધડબડાટી માણસ બોલાવી નાખે. અને ભાઈ ક્યાં ગયા હતા તો કે શૃંગારના દર્શન. શૃંગારમાં આ હતું ભાઈ, ધડબડાટી બોલાવવાની હતી, ધડબડાટી બોલાવવાની હતી નહીં. પણ જીવનમાં જોવો તો ઝીરો, અને પગ તો આમ તેમ મુકાય. પગ સુરસુરા નિર્જલા મન હોય, નાક કાટકર પીસે રખે. બરાબર, આવું શાસ્ત્ર આપણું કહે છે કે આવી રીતના આપણે દોડતી અને કોઈ અર્થ નથી. તેથી ભગવાનની સામે જુઓ, ભગવાનને કેટલી અગવડ, કેટલી મુશ્કેલી, કેટલું ભગવાને સહન કર્યું છે, એ તો એને સહન કર્યું હોય એને જ ખબર પડે એમ કે. તેથી આપણા દેશમાં કૃષ્ણ ભગવાનના જેવું સદાય હસતું ચરિત્ર છે, મહાન જીવન છે, તેમના દીકરાઓએ એમનું માન્યું નહીં. દુઃખેશ્વરનું ભગવાને પણ ગીતામાં કીધું છે કે દુઃખેશ્વરનું દિગમના વિગત, એટલે કે દુઃખેશ્વરનું દ્વિગમના સુખેશુ વિગત પૂર્વા વિત રાગ ભય ક્રોધ સ્થિત ધીરુ નિરુમુચ. એટલે ભગવાને સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો કીધા ને 18 શ્લોકની અંદર આપણે જોતા હતા. 55 શ્લોકથી 72 શ્લોક સુધી ભગવાને બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો કીધા. ભગવાનને અર્જુને પૂછ્યો કે હે ભગવાન, સ્થિત પ્રજ્ઞ બનેલો જે માણસ છે ને કેવી રીતનું હોય છે. આવું જ્યારે 54મા શ્લોકની અંદર જ્યારે અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો ત્યારે 55મા શ્લોકથી ભગવાન એને સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ શ્લોકની અંદર દુઃખેશ્મનું દિગ્મના સુખેશુ વિગત સ્પૃહ, આમ કરીને ભગવાન સ્થિત પ્રજ્ઞનું લક્ષણ સમજાવે છે. આવું જીવન કોઈએ સમજાવ્યું છે? ભગવાન જેવું જીવન સમજાવવાનો પ્રયત્ન કરો. કાંઈ ભાઈ તારે નિરાશ થવાની જરૂર નથી. ભગવાન જેવા ભગવાનનું અહીંયા એના દીકરાઓએ માન્યું નહોતું. અરે જેને ઘેરે 12 વર્ષ સુધી દ્વારકા છોડી અને પાણી ભરવા માટે આવ્યો, વાહિદું કર્યું, ઢોર દોયા, પછી જ્યારે એકનાથ પૂજા કરવા માટે જ્યારે મંદિરમાં જાય ને ત્યારે આ મારો વાલીડો ફૂલ બગીચામાંથી ઉતરીને મહારાજને કે લ્યો મહારાજ, જેની પૂજા કરવાની છે એ જ પૂજારી પોતે લઈને ફૂલડાને કે આ કરો પૂજા લ્યો. હવે આ 12 વર્ષ સુધી જે ભગવાને જેની ઘેરે વાહિદું કર્યું, જેની ઘેરે ઢોર દોયા, જેની ઘેરે નાના મોટાની આવી રીતની રસોઈ બનાવી અને એનો જ દીકરો હરિપંડિત એનું માન્યું. તમે કલ્પના કરો કે જેને ઘેરે ભગવાન 12 વર્ષ સુધી બધા કામ કર્યા હોય તો કમસે કમ એના પરિવારમાં એના છોકરા તો માનવા જોઈએ કે નહીં. હરિપંડિતે એક પણ વાત એકનાથની માની નથી. તો આપણે ગભરાવાનું કાંઈ? ગભરાવાનું જ નહીં, મોજ કરવાની. ભલે ને દીકરાનો એ એને રીતે કામ કરે છે. ખાઈ પીને આપણે કાંઈ ઘટે છે? કપડાનું ઘટતું નથી, ખાવડા પીવડાનું ઘટતું નથી. બધું એક જોડી માગી તો 2 જોડી લઈ આવી આપે. આવું છે કે નહીં? તો શાંતિથી કહો ને કે ના ના, હા મારું માનતો નથી, મારે બોલતો નથી, હું કાંઈ પૂછું તો આવા નવા કામ કરે પણ મને જરા કંઈ આમ
હવે આમ કરીને દુઃખી થઈને મરી નથી જવાનું આપણે. હું જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. માથે શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાઈ જાય. આપણે જીવનને આ ઉંમરે કરમાવા દેવાનો નથી. તેથી ભગવાનને સામે રાખો, આવા સંતો છે એને સામે રાખો કે આના લોકોમાં કેવી કેવી અગવડો આવી હતી, પણ છતાંય એના ચહેરા હંમેશા હસતા રહેલા છે. તેથી આવા ચહેરા જોઈને ઘણીવાર ચીડ ચડે. કયા કૃષ્ણ અને ક્યાં એમનો ઉપાસક. ઉપાસના કોની? કૃષ્ણની કરતો હોય અને ચહેરા જો તો કેવા 5 રૂપિયાની સારું ધબધબાટી બોલાવે બાકડા ઉપર બેઠા બેઠા. અને આપણે કેવા પાછા કૃષ્ણના ઉપાસક. ક્યાં કૃષ્ણ અને ક્યાં તેના ઉપાસકો. ભગવાનના નામને આજે બદનામ આ લોકો કરી રહ્યા. આવું ભગવાનનું જે ચરિત્ર છે, આવું ભગવાનનું જે જીવન છે, હજારો વર્ષોથી લોકો જેની પૂજા કરે છે, જેના જન્મદિવસના ઉત્સવ કરે છે, એ ઉપાસના કરવાવાળાના ચહેરા કેવા? આ ભિખારી જેવા બધા ચહેરા લઈને સમાજમાં ફરે છે. એટલે કે ભક્ત નિર્ભય હોય, ભક્ત ભગવાનને ચીટકેલો હોય. તે કહે છે કે શા માટે આ વિચારણાની ભૂમિકા છે, આ જ્ઞાનની શરૂઆત છે. હું મૂર્ખ છું એ સમજણ આવી કે જ્ઞાનનો પ્રારંભ શરૂ થયો. હું મૂર્ખ છું, મને ખબર પડતી નથી, મારે જાણવાનું છે, બરાબર. એટલે સમજવાનું કે હવે જ્ઞાનની શરૂઆત થઈ ગઈ છે. પણ હું જ ડાયો છું. કેવો? હું કરું એટલું હાસું. બાકી હવે ભગવાને ભલે નહીં ગીતામાં લખ્યું, મહાભારતમાં લખ્યું, ભાગવતમાં, એ તો લખ્યા રાખે. વેદવ્યાસને શું કામ હતું ગણાય કે ને. પણ અમે તો જેવી રીતે જીવવાના સહી ને એવી રીતે જીવવાના. અમે બદલવાના જ નથી. ગમે એટલા મંગલાથી શયન સુધી ગમે તેટલા આટા ફેરા મારીએ, પણ અમારા જીવનમાં બદલ આવવાનો નથી ને નથી. જે તેથી ભક્ત નિર્ભય હોય, ભક્ત ભગવાનને ચીટકેલો હોય. તે કહે શા માટે આ વિચારણાની ત્રીજી 7 પગથી જે જ્ઞાનની બતાવી, એમાં એક વિચારણાની પગથી અહીંયા જ્ઞાનીઓ માટે ભગવાને બતાવી છે. આ જ્ઞાનની શરૂઆત છે. હું મૂર્ખ છું એ સમજણ આવી કે જ્ઞાનનો પ્રારંભ થયો સમજો. એમ ગીતાકાર આ શ્લોકની અંદર આપને સમજાવે છે. અહીંયા સુધી માણસ આવ્યો કે તે આગળ વધતો જાય અને ત્યાર પછીની જે પગથીઓ છે, તનુમાનસા, સત્વાપતિ, અસંસિદ્ધિ, પદાર્થ ભાવિની, તુર્યગા, આમ સાધક ધીમે ધીમે એક એક પગથી ચડી અને જ્ઞાનની ટોચ સુધી પહોંચી અને નમ શાંતાય તેજ છે સુધી એ માણસ પહોંચી જાય છે. આવા મહાપુરુષની પાસે જે જ્ઞાન મળે તે જ્ઞાનને ગીતા પવિત્ર જ્ઞાન કહે. શંકરાચાર્ય છે, મહાપુરુષો સંતો છે, એની પાસે બેસીને આપણે જે જ્ઞાન મેળવી છે ને એ જ્ઞાન જ પવિત્ર છે. એ જ્ઞાન પવિત્ર છે. એ જ્ઞાન માણસને અજ્ઞાનમાંથી મુક્ત કરનારું જ્ઞાન છે. આ જ્ઞાન જીવનને બદલે છે. તે જ્ઞાનથી જીવન દિવ્યતા તરફ આગળ વધે છે. તેના થકી માણસ દિવ્ય બને છે. એમ ગીતાકાર આ 4થા અધ્યાયના 38મા શ્લોકની અંદર ભગવાન આટલી વાતો આપણને અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગીતાનું જ્ઞાન એ પવિત્ર જ્ઞાન છે, શ્રેષ્ઠ જ્ઞાન છે. નમસ્કાર કરવા જેવું ગીતાનું જ્ઞાન છે. આ દિવ્ય જ્ઞાન ભગવાનને ગમવા લાગે છે. તે જીવ ભગવાનનો થઈ જાય છે અને છેવટે ભગવાનની અંદર ભળીને મુક્ત થઈ જાય છે. આ જ્ઞાન કરતાં બીજું જગતમાં શું પવિત્ર છે? આ જ ખરું જ્ઞાન છે. આ જ્ઞાન મેળવવા માટે કહ્યું છે અપી ચેદસી પાપેભ્યો. આ જ્ઞાન એકવાર જો મળી જાય તો ગમે તેવા ભયંકરના પાપનો પણ બાપ આપણે કહેતા ને, એવા પાપ જો કર્યા હશે ને તો અહીંયા જ્ઞાનરૂપી નાવડીમાં બેસીને માણસ ગમે તેવો સમુદ્ર જેટલા પાપો ભેગા કર્યા છે તો પણ નાવડીમાં બેસીને જ્ઞાનરૂપી નાવડીમાં એને આગળ ભગવાન લઈ જશે. એમ કે જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનારો હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડી દ્વારા નિસંદેશ પાપ સાગરને તરી જઈશ. આ જ્ઞાનથી જગતમાં નિર્ભયતાથી ફરી શકાય છે. આ જ્ઞાન અતિ પવિત્ર છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ શ્લોકમાં કહે છે. આ જ્ઞાન પૂજનીય છે, આ જ્ઞાન વંદનીય છે, આ જ્ઞાન પવિત્ર છે. મંગલતા તરફ લઈ જવાળા આ જ્ઞાન સાથે જે સંબંધ રાખે છે ને તેને જ જ્ઞાન કહેવામાં. તરફ જે જ્ઞાન મને જે લઈ જાય છે ને
એ જ જ્ઞાન શ્રેષ્ઠ જ્ઞાન છે. એ છે તેથી યોગ સંસિદ્ધિ એક શબ્દ ભગવાને આ શ્લોકમાં યોગ સંસિદ્ધ આવો શબ્દ આ શ્લોકમાં એક વાપર્યો છે. પ્રાપ્ત કરે છે યોગ એટલે જોડાઈ જવું ભગવાન સાથે, વિચારો સાથે, કાર્ય સાથે, સિદ્ધાંતો સાથે, ભગવાનની ગીતા સાથે જે જોડાઈ જાય એને સંસિદ્ધ. શું કીધું છે? સંસિદ્ધ એટલે જોડાઈ જાય એ જ્ઞાન એને કહે છે. પછી વાંચવાથી ગોખવાથી આ જ્ઞાન મળે નહીં. હાલો ગીતાના 2 શ્લોક ગોખી નાખી અથવા ગીતાના 10 શ્લોક આપણે વાંચી નાખી તો એનાથી આ જ્ઞાન મળતું નથી. તો જ્ઞાન કોનાથી મળે? બહુ સ્પષ્ટતા ભગવાન અહીં પવિત્ર જ્ઞાનની અહીંયા 4થા અધ્યાયના 38મા શ્લોકમાં વાત કરે છે કે વાંચવાથી ગોખવાથી આ જ્ઞાન મળે નહીં. કોઈ આ જ્ઞાન કહે તો સાંભળીને પણ મળે નહીં. તેના માટે ગીતાકારે કહ્યું છે કે પરિપ્રશ્નેન સેવયા. આમ કરીને ભગવાને કે આ જ્ઞાન કેવી રીતે મળે? તું જે જ્ઞાની છે, જે મહાપુરુષ છે, જે સંત તુલ્ય બની ગયેલો જે જીવ છે ને એ જીવની પાસે તું જા. નમ્રતાથી 2 હાથ જોડી અને પ્રશ્ન પૂછી અને વિવેકથી જો તું એની પાસે બેસી અને તારા જે કાંઈ નાના મોટા પ્રશ્ન હશે ને એ જો એને પૂછી લઈશ ને તો એ જ્ઞાન તને મળે. વિવેકથી જવું જોઈએ, નમ્રતાથી જવું જોઈએ. પરિપ્રશ્ને ન સેવ્યા. મનની અંદર કાંઈ મૂંઝવતા કાંઈ જે વિકાસશીલ જે કાંઈ પ્રશ્નમાં આડી આવતી જે કાંઈ વાતો છે ને એ બધી પૂછી અને તું એની પાસેથી મેળવી લે. એમ આ જ્ઞાનની વાત ભગવાન કરે છે. માણસ જેટલા પ્રમાણમાં પવિત્ર થતો જાય તે પ્રમાણમાં તે શુદ્ધ બનતો જાય છે. તેટલા જ પ્રમાણમાં આત્માની અંદરની માગણી થાય કે મહાન જોડે મારો સંબંધ થાય. કોની જોડે? ધીમે ધીમે જીવ હળવે હળવે વાનરમાંથી નર, નરમાંથી નારાયણ તરફ જ્યારે આ જીવ જાય છે ને ત્યારે ધીમે ધીમે થાય કે મારો સંબંધ ડાયરેક્ટ ભગવાનની જોડે થાય. એવો માણસને અહેસાસ થવા લાગ્યો છે. અને આ જ જ્ઞાન શ્રેષ્ઠ જ્ઞાન છે. રોટલો કેમ રળવાનો, રોટલો કેમ કમાવા જવાનો, બિલ્ડિંગ કેમ બાંધવાની, માણસના કટકા થયેલા શરીરને કેમ સાંધવાના, એ જ્ઞાનને કલા કહેવામાં આવે છે. શું છે? એ જ્ઞાન નથી પણ કલા છે. રોટલો મેળવવા માટેની બધી કલાઓ છે અને એ 64 કલામાંથી એકાદી કલા માણસ લઈ અને પોતે પોતાનો નિર્વાહ કરી શકે છે. પણ 14 જે વિદ્યા શાસ્ત્રકારોએ કીધી ને 64 કળા અને 14 વિદ્યા આમ કરીને 84નું જે ઝુમખું બનાવ્યું છે ને એમાં ભગવાન આ જ્ઞાનની પવિત્ર જ્ઞાનની વાત કરે છે. 14 પ્રકારની વિદ્યા જેમણે જીવી જાણી અને જીવનમાં લાવીને જીવવાનો પ્રયત્ન કર્યો આને પવિત્ર જ્ઞાન કહેવામાં આવે છે. ભગવાન ગીતામાં કહે છે કે બધા જ મારા તરફ મોઢું રાખીને મારી પાસે આવે છે. ભગવાન મહાન આત્માને કહે છે કે તું પાપની ચિંતા ન કર, તારા પાપને હું જોઈ લઈશ. આ જ્ઞાન એટલું મહાન છે કે તેની જોડે જોડાયેલા એને કોઈ પ્રકારનો ભય રહેતો. એકવાર ભગવાનની સાથે જોડાઈ ગયેલો જે ભક્ત છે અથવા જે જીવ છે એને કોઈ પ્રકારનો ડર કે ભય રહેતો નથી. શા માટે? જોડાણ કોની સાથે થયું છે? મોટા માણસની સાથે. આપણે પણ કલેક્ટર હોય કે મોટો કોઈ સમાજની અંદર એવો માણસ હોય ને એની સાથે જો આપણું જોડાણ થઈ જાય ને આપણે થોડું ઘણું આમ તેમ થઈ ગયું હોય ને તો આપણે ઘણીવાર મુક્ત કહી ક્યાંક તું ડરમાં તમતારે હું તારી જોડે શું. એટલે મોટા જોડે જોડાણ થાય તો ઘણીવાર નાના નાના પાપોને બચાવી લેવાનો ઘણીવાર પ્રયત્ન કરે. એમ ભગવાન મોટો માણસ છે, બહુ વિશ્વને ચલાવવા છે, એની સાથેનું જો જ્ઞાન થાય, એની સાથેનો જો સંબંધ થઈ જાય ને તો થોડું ઘણું આપણે આડાહળું કરતા ગયું. એટલે અર્જુનને આ જ ડર હતો કે ભગવાન આ બધાના ડોકા ઉડાડી અને મારે પાપ ભેગું કરવું નથી. પાપ ભેગું એકવાર થઈ જશે તો હું નરકમાં જઈશ અને નરકમાં ગયા પછી હું જેમ જીવડા કાદવની અંદર અથવા ગટરની અંદર જેવી રીતના જીવે એવો હજારો વર્ષ સુધી મારે પાપ કર્યા પછી નરકવાસ મને મળશે. તેથી ભગવાન મારે પાપ કરવું નથી. તેથી ભગવાન કહે છે એકવાર તને મળેલો જે ક્ષત્રિય ધર્મ છે ને એ તારા ક્ષત્રિય ધર્મને બજાવીશ ને અને આ લોકોના ડોકા જો ઉડાડીશ તો તને હે અર્જુન પાપ લાગશે. કારણ કે તારો ક્ષત્રિય ધર્મ છે. જેનો જે ધર્મ હોય એ પ્રમાણે એમાં જો જીવવાનો પ્રયત્ન કરે તો એને એ પાપ લાગતું નથી. એમાંય કહે છે સૌપ્રથમ મહાન વ્યક્તિ મળવો મુશ્કેલ. કેવો? સૌપ્રથમ મહાન
મહાપુરુષ મળવો મુશ્કેલ છે, મળે તો ઓળખવો અઘરો છે, ઓળખવો અથવા મુશ્કેલ છે. તેની મહાનતા ખબર પડવી જોઈએ. તેની મહાનતા ઘણીવાર ખબર પડતી નથી. મહાપુરુષ આપણે મળે, આપણી જોડે જ હોય, પણ આપણે ખબર પડતી નથી. એનું કારણ કે આપણા જેવી વાણી, વર્તન, વિચાર, કપડાં, રહેવા કહેવાનો સંસાર બધો કેવો હોય આપણા જેવું. તેથી તો અર્જુન ચમકી ગયો 11મા અધ્યાયમાં. જે વખતે ભગવાને વિશ્વરૂપ બતાવ્યું, બરાબર ને, એ વખતે એની અંદર ચમકારો થયો અર્જુનને કે ભગવાન અત્યાર સુધી તો હું મામા ફૂઈના સંબંધ આપણે છે, સખા અને શું કહેવાય ભક્ત અને ભગવાનનો સંબંધ છે, હાળા બનેવીનો સંબંધ છે, બરાબર, આવા ઘણા બધા સંબંધો સાથે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહી માનમ તવેદમ, પ્રમાદાત પ્રણયન વાપી. આવું અર્જુન કબૂલાત કરે. સખેતી મત્વા પ્રસદમ, હે કૃષ્ણ, અત્યાર સુધી હું તમને ઓળખી શક્યો નહીં. મને તેમ હતું કે આ મારા મામાનો દીકરો છે, આ મારો ભાઈબંધ છે, આના ટાટિયા ખેંચવામાં વાંધો નથી, આ તો મારો હાળો છે. હાળો એકવાર અહીં જમવા માટે અહીંયા આવે ને, અને ઓલી હું કે સુભદ્રાને કે લે દૂધ પાકનો એક વાટકો આને પા કેદુનો, દ્વારકાથી આવ્યું નથી. એમ કરીને મેં બે હાથ પકડીને ઘણી મોઢામાં દૂધ પાક ભરાયું છે. મને ખબર નહોતી કે તમે આટલા મહાન આટલા છો, એટલે સાથે રહેવાવાળો નથી. તો મહાપુરુષ મળવો મુશ્કેલ, મળ્યા પછી ઓળખવો મુશ્કેલ, ઓળખ્યા પછી એની સાથે સંબંધ બાંધવો મુશ્કેલ, અને સંબંધ બાંધ્યા પછી અંત સુધી એ મહાન માણસની સાથે સંબંધ ટકાવવો ખૂબ જ અઘરો પડે છે. તેથી આ શ્લોકની અંદર આ પવિત્ર જ્ઞાન એવું છે કે મહાન સાથેનો સંબંધ આપને જોડી આપે છે. સંબંધ તો જોડી આપે, પણ અંતકાળ સુધી સંબંધ આપણો ટકે એવી રીતનું જ્ઞાન ભગવાન આ શ્લોકની અંદર, તેથી એને પવિત્ર જ્ઞાન કહેવામાં કીધું ને, કે આના જેટલું પવિત્ર જ્ઞાન આ જગતની અંદર બીજું કોઈ નથી. ભગવાન સ્વમુખે આ વાત આપને સમજાવે છે. તેની મહાનતા ઘણીવાર ખબર પણ ન પડે. લક્ષ્મી નારાયણની મૂર્તિ પહેલી વાર જોઈએ ત્યારે એમ લાગે કે આ મૂર્તિ કેટલી સારી છે, સુંદર છે. ત્યાં બેઠેલા મુખિયાજીને લાગે રોજનું થયું 8 વાર ટેરો આમ કરવાનો, ને એ મૂર્તિનું કાંઈ લાગે? 8-10 વાર જે ભગવાનની મૂર્તિનો ટેરો આમ કરી રાખે એને તો કાંઈ 10,000 રૂપિયા પગાર મળે છે ને આમ કરવાના. કે આપણે તો બીજું કાંઈ, એને ભગવાન સાથેનો કોઈ નાતો કે સંબંધ હોતો નથી એમ. તેથી સામીપ્ય આવ્યું કે આત્મીયતા ચાલી જાય. કેવું સામીપ્ય આવ્યું એટલે આત્મીયતા, ભગવાન સાથેનો જે આત્મીયતા છે એ બધી ચાલી જાય છે. શ્રેષ્ઠતા ઓછી થઈ જાય છે. એટલે જ યોગ સંસિદ્ધ, ભગવાને આ શ્લોકની અંદર યોગ એટલે જોડાઈ જવું, અને સંસિદ્ધિ એટલે જે મહાન લોકો છે, પવિત્ર લોકો છે, દિવ્ય લોકો છે, જે તેજસ્વી લોકો છે, જે મને મંગલતા તરફ લઈ જાય છે, આવા લોકોની સાથે જોડાણ થવાનો પ્રયત્ન. સંસિદ્ધિ યોગ, આવો શબ્દ ભગવાને આ 38મા શ્લોકમાં ભગવાને વાપર્યો છે. બહુ સમજવા જેવો છે. નાનો એવો શબ્દ, પણ એ જોડાણ ભગવાનની સાથે કરી દે એવો શબ્દ છે. તેથી સામીપ્ય આવ્યું કે આત્મીયતા આવી કે શ્રેષ્ઠતા ઓછી થઈ જાય એટલે જ યોગ સંસિદ્ધ થવું કઠણ છે. તેમ મહાન આત્મા જોડે જોડાવું પણ કઠણ છે. ઘણીવાર જોડાઈ પણ એ લાંબો સમય સુધી એની સાથેનો સંબંધ માણસનો ટકતો નથી. તેથી જ ગીતાકાર 4થા અધ્યાયના 38મા શ્લોકમાં કહે છે કે આ મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું નિસંદેશ બીજું કોઈ સાધન નથી. બહુ સ્પષ્ટ આ શ્લોકમાં કીધું કે આ તત્વ કેવું છે, તો કે પવિત્ર છે, અને આ પવિત્ર તત્વ જેવું જ્ઞાન આ જગતમાં બીજું કોઈ નથી. એમ ભગવાન આ શ્લોક, જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે તે કર્મયોગી એ તત્વજ્ઞાનને અવશ્ય આપમેળે પોતામાં પ્રાપ્ત કરી લે છે. તેથી આ શ્લોકમાં યોગ સંસિદ્ધિ, જેનો યોગ સારી રીતે સિદ્ધ થયો છે, આ થવું કઠણ છે, જોડાઈ જવું તેને જ યોગ કહે છે. કોની સાથે જોડવાનું? ભગવાન સાથે, ભગવાનના વિચારો સાથે. ભગવાનનું જે કામ કરતો રહેલો, જે ગાંઠના પૈસા ખર્ચી અને પોતાના જીવનને પ્રભુ કાર્યમાં જે ઘસતો રહેલો છે ને, આવા પવિત્ર અને દિવ્ય લોકોના કાર્યની સાથે જોડાઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તેથી આ શ્લોકમાં યોગ સંસિદ્ધિ, જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે, આ થવું કટણ છે, જોડાઈ જવું તેને જ યોગ કહે. ભગવાનની સાથે ભગવાનના કાર્યની સાથે ભગવાનના વિચારો કે ભગવાનના સિદ્ધાંતો અથવા ભગવાનની કોઈ સારી પ્રવૃત્તિ હાલતી હોય ભગવત કાર્યની, એની અંદર માણસે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી મહાપુરુષો આ જગતની અંદર આવે છે અને ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે ને એ જીવને પાછો પ્રભુ તરફ, મંગળતા તરફ જોડવાનો પ્રયત્ન કરે છે. તેથી પાંડુરંગ શાસ્ત્રી દાદા જેવા મહાપુરુષ આ જગતમાં આવ્યા, રખડતો ભટકતો ગમે તેવા ખરાબ કર્મ કરતો તો એવા પાસે બેસી ભાવ, પ્રેમ, આદર, આત્મીયતાથી એની સાથે સંબંધ જોડી અને હળવે હળવે આવા જે પાપી છે, નરાધમો છે, ઘણા બધા માછીમારો, એ બધાને હળવે હળવે વાઘરીઓ છે, ગમે તેવા હોય ને, વાઘરી હોય, માછીમાર હોય, આગરી હોય, સાગરી હોય, ગમે તેવા ઘણા બધા ન કરવાના કામો કરતા હતા, એને હળવે હળવે એની સાથે સંબંધ બાંધી અને આ મહાપુરુષે ભગવાન સાથેનો સંબંધ આ લોકો સાથે મહાપુરુષે જોડી દીધો. તેથી સામાન્ય માણસને આ જ્ઞાન મેળવવા માટે કયો પ્રયત્ન કરવો જોઈએ? યોગ સંસિદ્ધિ થવાને માટેનું જ્ઞાન મળે કેવી રીતે? તેનું ફલિત શું? આ જ્ઞાન મળે કેવી રીતનું અને આ જ્ઞાન મેળવ્યા પછી એનું ફળ શું? એ ગીતાકાર અહીં 4થા અધ્યાયના 39મા શ્લોકની અંદર સમજાવે. ફલિત શું? આ જ્ઞાન લઈ લો તો કાંઈ મને મળે? એમાંથી કાંઈ મારું કલ્યાણ થાય? એમાંથી મારો વિકાસ થાય? એમાં હું શ્રેય તરફ 2 ડગલા આગળ વધું? તો એનું વાત ભગવાન અહીંયા 39મા શ્લોકની અંદર ફલ કેવી રીતનું મળે? જે આ રસ્તે ચાલે છે, જ્ઞાનની આંગળી પકડીને પ્રભુ સુધી જવા માગે છે, એનું ફળ કેવું હોય, ફળ કેવી રીતનું મળે, કેટલું મળે, એ 39મા શ્લોકની અંદર 4થા અધ્યાયમાં ભગવાને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ત્યારે આ એનું ફલિત શું છે, ફળ શું છે, એ આપણે જાણવાનું છે કે ભગવાન અમે આ કામ કરી તો અમને ફળ શું મળે? કાંઈક તો મળવું જોઈએ ને. વડલા હેઠે 2 કલાક તપસ્યા કરી છે, સાધના કરી છે, સાધના કર્યા પછી એનું ફળ શું? તો ભગવાને આ 39મા શ્લોકમાં પ્રામાણિક પ્રયત્ન કરીને ફલિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો વિચાર આપણે આવતીકાલે આપણે